નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સાહેબ પેપર સ્ટાઇલ કેવી રીતે લખાય. તો આજે આપણે ધોરણ 10 જે એસએસસી બોર્ડમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે તેની સાથે આપણે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી હોય કે સંસ્કૃત જે વિભાગ પ્રમાણે દરેક વિષયમાં કઈ રીતે લખવું, આ ખાસ પેપર સ્ટાઇલ આપણે સામાજિક વિજ્ઞાન માટે છે. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના પૂરેપૂરો ધ્યાનથી જોજો. તો વિભાગ એ મિત્રો, જે આ વિભાગ એ મિત્રો ડાયરેક્ટ જે પ્રશ્ન તમારે આપેલા હોય છે એ પ્રશ્ન તમારે લખવાના નથી હોતા. જોડકા જોડો તમારે સૌ પ્રથમ આવશે. જે વિભાગ એ 24 ગુણનું હેતુલક્ષી આવે છે તેમાં જોડકા જોડવાના છે. તો મિત્રો, જે આ પ્રશ્નોના જવાબ આપ્યા છે સાથે એના પ્રશ્નો પણ આ જ પીડીએફમાં આપણે પાછળ મૂકેલા છે. તો વિભાગ એ મિત્રો આવી રીતે લખવાનો ખરા ખોટા. તો ખરા ખોટામાં મિત્રો ખાસ કરીને એનું તમારે હેડિંગ મારવાનું કે ગુજરાતીની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. સાચું હોય તો સાચું, ખોટું હોય તો ખોટું. એની અંદર આ પ્રશ્ન લખવાનો જે ખરા ખોટું છે એ લખવાનો આગ્રહ રાખવો, એટલે ખ્યાલ આવે. જે જોનાર સાહેબ હોય છે એમને પણ મગજમાં બે કે ના, વિદ્યાર્થીએ ખરેખર લખ્યું છે. તો એ માટે તમારે ખરા ખોટા આપ્યા છે એ લખવાના, અને એની સામે જે જવાબ આપતો હોય પછી જે જવાબ લખવાનો આગ્રહ રાખવો. એવી રીતે ખરા ખોટા પછી મિત્રો ખાલી જગ્યાઓ આવે છે. તો ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે કે નદીઓને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે આપણે અહીંયા ખાલી જગ્યાઓ તમને જોવા મળશે. અને મિત્રો, આ પ્રશ્નપત્ર અને સોલ્યુશન જે છે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો વિડીયોને પૂરેપૂરો સ્કીપ કર્યા વિના નિહાળજો. અમુક વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબ હવે આગળ કયો પ્રશ્ન છે એમ વિડીયોને આગળ લઈ જાય, પણ એ વિડીયોને શાંતિથી નિહાળો. અને મિત્રો, વિડીયો ટૂંકો જ છે, શોર્ટ એન્ડ સ્વીટ જ છે. પછી મિત્રો તમારે એક વાક્યમાં જવાબ આપવાના છે. તો નંબર 21 એનો જવાબ, સામવેદને ખાલી જગ્યાની ગંગોત્રી કહે છે. એ કયો વેદ છે? તો તે સંગીતની કહેવામાં આવે છે. એ રીતે તમારે એક વાક્યના પ્રશ્નો પૂરા થાય એના પછી તમારો વિભાગ એ પૂરો. એ તમારે હેતુલક્ષી કુલ 24 ગુણનું હતું. હવે મિત્રો વિભાગ બી આવશે. તો વિભાગ બીની અંદર પણ તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો છે. અને આવી રીતે મિત્રો એરો મારીને લખજો, તમને ધાર્યું એવું પરિણામ મળશે. એવી રીતે વિભાગ સી લખ્યા પછી મિત્રો વિભાગ ડી આવશે. તો વિભાગ ડીની અંદર પણ તમારે ડાયરેક્ટ જે પ્રશ્નો છે જે લખવાના છે. વિભાગ સીની અંદર પણ તમારે એવી રીતે જ કરવાનું છે, બરાબર. પૂરેપૂરી પેપર સ્ટાઇલ અહીંયા તમારી સમક્ષ મૂકેલી છે. મિત્રો, દરેકના જવાબ છે, કારણ કે વિડીયો જે વધારે મિનિટમાં ન થઈ જાય એટલા માટે હું દરેક જવાબ અહીંયા આપણે વાંચના નથી. એ મિત્રો વિભાગ ડી છે, બરાબર. હવે મિત્રો એસએસસી બોર્ડ પરીક્ષા પ્રેક્ટિસ પેપર જે પ્રશ્નપત્ર આપણે અહીંયા 2 મૂક્યું છે, પણ બીજા પણ મિત્રો પ્રશ્નપત્ર આવશે. તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બીજા વિડીયો મેળવવા માટે જે બાજુમાં આપેલ બેલકલાઇન બટન છે એને દબાવવાનું ભૂલતા નહીં. અને એના ઉપર ક્લિક કરી એ તમારા આવનાર બીજા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. તો જુઓ મિત્રો, વિભાગે મોસ્ટ આઈએમપી આ પ્રશ્નપત્ર આપણે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આગળ જે આપણે મૂક્યા એના આ પ્રશ્નના જવાબ છે.
આપણી પેપર સ્ટાઇલ પ્રશ્નો સાથેની જ છે મિત્રો। આવી રીતે બીજું પણ પ્રશ્નપત્ર તમારી સમક્ષ ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે, તો દરેક મિત્રો, દરેક વિદ્યાર્થીઓ પોતે ધ્યાન રાખજો અને આ જે પ્રશ્નો અહીંયા આપેલા છે એ મિત્રો આવનારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। તો તમે વિડીયોને પૂરેપૂરો નિહાળ્યો હશે અને ખાસ કરીને એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।